પાટણમાં કોંગ્રેસના સ્ટેજ પર બુટલેગરોનો દબદબો છે। જે આ વોટ માટે બુટલેગરોનો સાથ, અમે બુટલેગરો હતા અને છીએ નિવેદનથી રાજકીય ગરમાવા આવ્યું છે। દારૂબંધીની વાતો વચ્ચે બુટલેગરો સાથે મંચ શેર કરતા નેતાઓ। પાટણમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન સ્ટેજ પર બુટલેગર દેખાયો। દિનેશ ઠાકોરની હાજરીમાં જ બુટલેગરોએ પ્રચાર કર્યો છે। જાહેર સભામાં દારૂ બંધ કરવાની ખાતરી આપી। અમે બુટલેગરો હતા અને હાલ પણ છીએ। બુટલેગરો દેખાતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। યા ખાતે જે ગ્રામ સભા થઈ છે, આપણે માનનીય શ્રી એમએલએ દિનેશભાઈ ઠાકોર અને કોંગ્રેસના જે કાર્યકર્તા છે એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આ છે મારો મોટો ભાઈ છે, આ મારા કાકા છે, આ મારા કાકાનો દીકરો છે। તો તમામ ગામનો વડીલો, સજ્જનો અને બધા ભાઈઓ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા, અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ। એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ। બોલો દુધેશ્વર મહાદેવની જય। પ્રેમલ જોડે। પ્રેમલ, આ જે વાત જે છે બુટલેગર હતા પણ અમે દારૂ નહીં વેચીએ, આને કઈ રીતે જોઈ રહ્યા છો? અને ત્યાં ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા, શું જાણકારી? ચોક્કસ જે પ્રકારે જે પાટણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે, ત્યારે જે રીતે કહી શકાય કે જે ચાણસ્માના ધારાસભ્ય છે દિનેશભાઈ ઠાકોર, તેઓ હારીજ તાલુકાનું જે અડિયા ગામ છે ત્યાં સભા યોજી હતી। જે સભાની અંદર પોતે હાજર હતા, તેમના સમર્થકો હાજર હતા। સાથે જ જે રીતે કહી શકાય કે હારીજ પંથકના જે બુટલેગરો છે તેઓ પણ સ્ટેજ ઉપર હાજર હતા અને તેઓ બુટલેગર છે તેવી કબૂલાત પણ માઇકની અંદર કરી રહ્યા છે અને તેઓ હવે દારૂ વેચવાનું બંધ કરશે તે રીતની કબૂલાત કરી રહ્યા છે। ત્યારે જે રીતે રાજકારણ આ બાબતને લઈને ગરમાયું છે, ચોક્કસ જે પ્રકારે એમએલએ હાજર હોય અને આ પ્રકારે બુટલેગર આ પ્રકારનું નિવેદન હોય તેની પર ચર્ચાનો વિષય બનવા પામ્યું છે। જી બિલકુલ બિલકુલ, આભાર પ્રેમલ। હાલાકી બુટલેગરો વોટ માટે એમ કહી રહ્યા છે કે અમે હવે દારૂ નહીં વેચીએ, પણ ભરોસો કોણ કરશે? આ સવાલ છે।